મરચાંની આપણે ચટણી બનાવી છે. લીલા લાલ આવે ને. હા, લીલા સુકાયેલા મતલબ મરચાં સુકાવા દીધા હતા. એ મરચાં અમે પહેલાં લીધા હતા અને કંઈક આવા થઈ ગયા લાલ. તો હવે આપણે એ મરચાંની ચટણી બનાવશું. એના અંદર લસણ, પછી જીરું, પછી મીઠું અને ધાણા સુકાયેલા બરાબર એ રાખ્યા છે. અને આ મરચાં હવે તેના અંદર મોરીને નાખી દેવાના, પછી એની ચટણી બનાવશું. હવે આપણે બનાવશું લાલ મરચાંની ચટણી. લાલ મરચાંની ચટણીમાં આમાં છે લસણ, પછી ધાણા, મીઠું અને આ છે લીલા મરચાં જે અમે સુકાવા નાખ્યા હતા. સુકાયેલા મરચાં છે મતલબ આ પછી થોડા થોડા રેડ થઈ જાય એના પછી એને મોડીને આમાં નાખ્યા છે. તો આ છે લાલ મરચાંની ચટણી. ઓમ તો સૂકા પાવડરવાળા મરચાં પણ લઈ શકીએ, પણ એના કરતાં આનો ટેસ્ટ વધારે સારો આવે છે. હવે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખશું. મતલબ થોડી ક્વોન્ટિટીમાં આને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખવાનું અને પછી એને પીસી અને પાછું ફરી થોડું રાખવાનું. સુકાયેલા લાલ મરચાંની ચટણી. ઓકે, પાણી એડ કરશું. બસ આટલું જ. સુકાયેલા લાલ મરચાંની ચટણી રેડી થઈ ગઈ છે. કંઈક આવી રીતના જોઈ શકો છો. તમે ઓમ પાવડરવાળા મરચાંની ચટણી બનાવી શકો, પણ એના કરતાં વધારે સારી અને હેલ્ધી હોય છે અને ખાવામાં પણ ટેસ્ટી હોય છે. નાના બાળકો પણ આને ખાઈ શકે છે. લાઈક આ એટલી બધી તીખી નથી હોતી જે આપણે પાવડરિયા મરચાંની બનાવીએ છીએ.